ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડી કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી, જેમાં 10 જેટલા વાહનોને ઉડાવ્યા હતા, જેથી 3 વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને ઝડપથી લઈને પોલીસ હવાલે કરાયો હતો। વેસુ કેનાલ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી 8 થી 10 બાઇકને અડફેટે લઈ લીધી હતી, જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો। અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી। એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા। ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા। કાર ચાલક રિકેશ ચંદમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। વધુમાં જણાવ્યા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો। પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી। ગઈકાલ રાત્રે કેનાલ વોકવે રોડ પર એક બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે પપ્પુ ચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદનલાલ ભાટિયા, જે પોતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઉભેલા 3 બાઇકોને અડફેટે લીધા, જેમાં નાની મોટી ઈજા 4 જણને થઈ હતી, જે પૈકી દીપક હરીશચંદ્ર શિરાડેને માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે, જે મૈત્રી હોસ્પિટલમાં એડમિટ છે, અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઈજાઓનો ભોગ બનેલ છે। તમામ સંપૂર્ણ ભાનમાં છે અને તેમના વિરુદ્ધ એટલે કે વાહન ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન પીધેલા હોય પ્રોહિબિશનને લગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે તથા હોસ્પિટલમાં દાખલ થયેલા માણસોની એક્સિડન્ટના ગુના બાબતે ફરિયાદ લેવામાં આવેલ છે, જે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુ છે અને સદર આરોપી છે તેનું લાયસન્સ કબજે કરી આરટીઓમાં રદ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરેલ છે।